અને એમની સામે જે ઉમેદવાર એ આપણા કોંગ્રેસના એક વખત ધારાસભ્ય રહ્યા ગલભા કાકા, એની પોત્રી છે, એટલે એ સંસદમાં ચાલે નહીં, પણ અહીંની ડેરીમાં જેની ગલભા કાકાની મહેનત હતી એ ડેરીના ચેરપર્સન તરીકે તો ચાલે હો, ચાલે ને? અને ગલભા કાકાએ ઊભી કરી હતી ડેરી। હું આ જાહેર મંચ પરથી શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું કે ઋણ ઉતારો। ગલભા કાકાનું ઋણ ઉતારો। ગલભા કાકાની પોત્રીને મેં કીધું એ પાર્લામેન્ટમાં નહીં ચાલે, પણ ડેરી સારી ચાલશે હો, મારી ગેરંટી। મોદી की गारंटी જેવી નહીં, ये मेरी गारंटी है कि शंकरभाई करता सारी बैंक रेखाबेन चलावશે। અત્યારે તો એ ડેરીમાં સારી ડેરી ચલાવશે, એ ડેરીની કે બેંકની અંદર, કારણ કે આ લડાઈ એક વ્યક્તિના અહંકારની હતી, એક વ્યક્તિના અહંકાર સામે બધું જ હતું। અને ખૂબ મને આનંદ એ વાતનો છે કે અહંકારને ટક્કર મારીને ગેનીબેનને સાંસદ બનાવ્યા।